કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે ભારતના 7 ગેમર્સને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈ સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે પૈકી એક યુવાન ભુજનો તીર્થ મહેતા છે. આ મીટિંગમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આ ક્ષેત્રે આવતા પડકારો તેમજ કયા પ્રકારના સુધારાઓ કરી શકાય છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ સરને મળવા માટે મારી સાથે બીજા 6 ગેમર્સને એથ્લીટ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યાં અમે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની એના વિશે કમ્પ્લીટ ડિસ્કશન કર્યું હતું. અમારા ચેલેન્જીસ, જર્ની અમે શેર કર્યા હતા અને આગળ કેવી રીતે વધવું એ ડિસ્કસ કર્યું હતું. હાજી, તો ઓનલાઈન ગેમિંગ હું 2010થી રમી જ રહ્યો છું અને 2014થી મારી જે મેઇન ગેમ છે હાર્ટસ્ટોન, એમાં હું કમ્પીટ કરી રહ્યો છું. અને પીએમ સર સાથે મળીને અમારું ગેમિંગનું પેશન શેર કરવાની બહુ જ મજા આવી, કારણ કે એમની અવરાજ એવી છે કે આપણે એકદમ ઘણું બધું શીખવા મળે છે એમના પાસેથી. પીએમ સર સાથે અમે મેઇનલી આખી જે ગેમ ઇન્ડસ્ટ્રી છે જેમાં ગેમિંગ, ગેમ ડેવલપમેન્ટ, કોમ્પિટિટિવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન એ બધા વિશે અમે ચર્ચા કરી હતી. હા, ઇન્ડસ્ટ્રીને આખું વધારવા માટે પીએમ સરે પણ એ જાણવા ઈચ્છ્યું હતું કે ગવર્મેન્ટ તરફથી કયા પ્રયાસો થઈ શકે છે, કે કઈ રીતે અવેરનેસ આપણે વધારી શકીએ છીએ. તો આ બધી બાબતે પણ ચર્ચા કરી હતી. તો મેઇન તો એ જ હતું કે પીએમ સરને જે કરંટ ટ્રેન્ડ છે, જે ગેમિંગનો એક ટ્રેન્ડ છે, જે યંગસ્ટર્સ જેમાં આટલા બધા ઇન્ક્લુડેડ છે, તો એમને એના વિશે જાણવું હતું, કારણ કે એમને પણ કહ્યું કે એમના માટે આ એક નવી દુનિયા છે, તો એમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું હતું. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાતોને બોલાવી તેમની સાથે સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું, જ્યાં નરેન્દ્ર મોદી પણ વિવિધ રમતો રમવા માટે ગેમર્સ સાથે જોડાયા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મહેતાને મળી હતી. તીર્થને આ તક મળતા તેના પરિવાર તેમજ કચ્છ માટે આ ગૌરવની ક્ષણ હતી. નરેન્દ્ર મોદીએ દરેક ગેમર સાથે 1-to-1 પણ સંવાદ કર્યો હતો. ત્યારે તીર્થે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું હતું કે તે ભુજ, કચ્છનો રહેવાસી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ગેમિંગ છે તે ભુજમાં પણ પહોંચી ગઈ છે. ત્યારે તીર્થે તેમને જણાવ્યું હતું કે આ જે ગેમિંગ છે તે મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના દરેક ખૂણામાં પહોંચી ગયું છે. છેલ્લા 4 વર્ષથી તીર્થ ગેમ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરી રહ્યો છે, જેમાં તે યુનિટી ગેમ એન્જિન પર કામ કરી રહ્યો છે. હાલમાં તીર્થ હૈદરાબાદ સ્થિત કંપની ગો લાઈવ ગેમ સ્ટુડિયો સાથે જોડાયેલો છે. હાલમાં તે મોબાઈલ ગેમ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યો છે. આજે મારો સન તીર્થ માનનીય યશસ્વી આપણા મોદી સાહેબને જ્યારે મળવા ગયેલો અને ઈ સ્પોર્ટ્સ અને ઈ ગેમ વિશે જ્યારે એ પોતાની એની વાતો રજૂ કરી, ત્યારે અમને તથા અમારા પરિવારને અને અમારા જ્ઞાતિજનોને બહુ જ એક હર્ષની લાગણી અને એક ખુશીનો માહોલ. લગભગ એ 2010થી આ ગેમિંગમાં હતો અને 2014 પછી એ હાર્ટસ્ટોન ગેમમાં એકદમ ઇન્વોલ્વ થઈ ગયો અને જાકર્તાને પણ એમાં પણ એ રમવા ગયો અને એમાં પણ એણે મોટા મોટા પ્રાઇઝો જીતેલા હતા. ત્યારબાદ 2018માં એમણે એશિયન ગેમ્સમાં હાર્ટસ્ટોનમાં ઇન્ડિયા તરફથી બ્રોન્ઝ મેડલ જીત્યું અને ત્યારે એમ થયું કે ના, એ ભણવાની અને એજ્યુકેશનની સાથે સાથે ગેમ રમે છે, તો એમાં પણ અમારે સપોર્ટ કરવો જોઈએ. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.